ધાંગધ્રા એસટી ડેપો ખાતે પૂર્વ હોદ્દેદારોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો. કર્મચારી મંડળ અને ક્રેડિટ સોસાયટીના અગ્રણીઓને ભાવભીની વિદાય. રાજકોટ વિભાગના હોદ્દેદારો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ધાંગધ્રા ડેપો ખાતે ફ્યુઅલ ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એસટી કર્મચારી મંડળના પૂર્વ ઉપપ્રમુખ તેમજ રાજકોટ વિભાગ એસટી ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ શ્રી અજયસિંહ પી ઝાલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ ધાંગધ્રા ખાતે યોજાયો હતો. આ સાથે નિવૃત્ત થતા અન્ય કર્મચારીઓ શ્રી અજીતસિંહ ઝાલા અને શ્રી પ્રહલાદસિંહ રાણાને પણ સન્માનિત કરી નિવૃત્ત જીવનની શુભકામના પાઠવવામાં આવી. રાજકોટ એસટી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી અને અમદાવાદ મહામંડળના કાર્યકારી પ્રમુખ શ્રી જયુભા ડી જાડેજાના અધ્યક્ષસ્થાને આ સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ એસટી કર્મચારી મંડળના મહામંત્રી શ્રી અનિરુદ્ધસિંહ પરમાર શંભુભાઈ, રાજકોટ એસટી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી અને મંડળના કાર્યકારી પ્રમુખ શ્રી રાજભા પરમાર તથા ઉપપ્રમુખ શ્રી શિવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ધાંગધ્રા ડેપો મેનેજર શ્રી પરમાર સાહેબ, રાજકોટ કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ સોલંકી, ઉપપ્રમુખ શ્રી જે જાડેજા, ક્રેડિટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ શ્રી દિલીપભાઈ ગીડા, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ગોવાણી, ડિરેક્ટર શ્રી એમડી મોરી, મોરબી મંડળના પ્રતિનિધિશ્રીઓ હરદેવસિંહ જાડેજા અને નિલેશભાઈ ભાટલા, વાંકાનેર મંડળના પ્રતિનિધિશ્રીઓ જયદેવસિંહ ઝાલા, મુનાભાઈ, પ્રવીણભાઈ ભૂસાડિયા, યશપાલસિંહ વાળા, હમીદભાઈ કાદરી અને સાદેવસિંહ ઝાલા ખેરવા હાજર રહ્યા. આ ઉપરાંત રાજકોટ ડેપો યુનિટ સેક્રેટરી શ્રી જીતુભા ચુડાસમા, વિભાગીય કચેરી યુનિટ સેક્રેટરી શ્રી છત્રપાલસિંહ જાડેજા, રાજકોટ ડેપો પ્રતિનિધિ શ્રી અજયસિંહ જાડેજા અને વાંકાનેર યુનિટ સેક્રેટરી શ્રી અશોકભાઈ થુલેટિયા સહિત રાજકોટ વિભાગના વિવિધ ડેપોમાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહી પ્રસંગને ગરિમાપૂર્ણ બનાવ્યો. નિવૃત્ત થતા કર્મચારીશ્રીઓને પુષ્પહાર, મોમેન્ટો અને ઉપહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી જયુભા ડી જાડેજા સાહેબે ધાંગધ્રા ડેપોની કર્મચારી મંડળની ટીમના આયોજન અને જહેમતની સરાહના કરી અભિનંદન પાઠવ્યા. સમગ્ર સમારંભ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.